સ્થિત હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। ભરૂચના પાલે સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ 3 જમાદિઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું, જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી। સાથે સાથે અનુયાયીઓને પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હજરત દફતર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે। મોહસિન કારા, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। अस्सलाम वालेकुम। आज रोज तारीख 5/12/2024 रोज हाजी सैयद दफ्तर अली बावा संदलના મોકા પર હજારોની તાદાદમાં શ્રદ્ધાળુઓ પધાર્યા છે અને નિયાઝનું અને સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઘણા લોકોએ હાજી દફતર અલી બાવા સરકારની ખિદમતમાં આવીને શરફિયાબ થયા અને પોતાની દુઆઓના ફૈઝાનથી માલામાલ થયા। અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।